દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સેવાકીય કાર્ય હાથ ધરાયા હતા, જેમાં હાથ ચાલી રહેલી કાતિલ ઠંડીમાં જરૂરિયાતમંદને ધાબળાનું વિતરણ કરાયું હતું. લંડનની સંસ્થા જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન કોર્ટ UK દ્વારા ગરમ ધાબળા વિતરણ કરાયા હતા, જેમાં હાલની કડકડતી ઠંડીમાં 980 જેટલા ધાબળાનું વિતરણ કરાયું હતું. ભગત શ્રી દવારામ ત્રિકમજીની જગ્યાના ગાદીપતિ નિકુંજ ભગત દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા, તો સંસ્થા દ્વારા અલગ અલગ સેવા કાર્યો કરવામાં આવે છે. ભાણવડ ગામે ભગત શેરીમાં ભગત શ્રી દવારામ ત્રિકમજીની જગ્યામાં આજ રોજ તારીખ 11/1/2026 રોજ શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન કોર્ટ તરફથી જરૂરિયાતમંદ પરિવાર લોકોને 980 ગરમ ધાબળા આપવાનું આયોજન હોય. આજે દવારામ બાપાની જગ્યામાંથી 980 વ્યક્તિને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. આમ ભાણવડ ઘણી બધી વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા છે, જેમાં ગૌશાળા, શ્રદ્ધાવત, ધર્મશાળા, અતિથિગૃહ, બારેમાસ છાસ કેન્દ્ર, ગરીબોને અનાજ, બીમારોને દવા, કપડાની મદદ, અપંગતો, પાણી સેવા, કબૂતરને ચણ, કીડિયારું, કૂતરાના રોટલા, સ્મશાને છાણા, આવી અનેક સેવા પ્રવૃત્તિ કરતી આ સંસ્થા છે. અને આજે વિશેષ લાભ મળે છે કે ગરીબ માણસોને ગરમ ધાબળા ઓઢાડી અને એ લોકોને હૂંફ અનુભવશે અને દાતાશ્રીને ખૂબ આશીર્વાદ આપશે. તો દવારામ બાપાને, જલારામ બાપાને ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે ગ્રીન કોર્ટ જલારામ મંદિર તરફથી ખૂબ આવા સેવા કાર્યો થાય અને જલારામ બાપા અને દવારામ બાપા એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ આશીર્વાદ મેળવતા રહે, એવી હૃદયથી મારી દવારામ બાપા અને જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના છે.